1993 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંઘ મલિકને રાજ્યના નવા ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જુલાઈ 2023થી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા જીએસ મલિક હવે સમગ્ર ગુજરાત પોલીસ દળની કમાન સંભાળશે. મૂળ હરિયાણાના રહેવાસી જીએસ મલિક પોતાના શાંત, કડક અને જનકેન્દ્રિત પોલીસિંગ અભિગમ માટે જાણીતા રહ્યા છે. અમદાવાદમાં પોસ્ટિંગ પહેલા તેમણે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ દરમિયાન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગુજરાત ફ્રન્ટિયર માટે ઇન્સ્પેક્ટર જનરલ તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી. વડોદરામાં તેમના કાર્યકાળ દરમિયાન સમુદાયલક્ષી પોલીસિંગ, ગરીબ બાળકો માટે મોડેલ શાળાઓ જેવી પહેલ અને 17,500 લોકરક્ષક દળ કર્મચારીઓની પારદર્શક ભરતીના સફળ સંચાલન માટે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. તેમની ઉત્તમ સેવાઓ બદલ તેમને મેરિટોરિયસ સર્વિસ માટે પોલીસ મેડલ તેમજ વિશિષ્ટ સેવા માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર KLN રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકે અગાઉ જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ હવે જીએસ મલિકને ગુજરાતના નવા ડીજીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.